નમસ્કાર, TV9 ગુજરાતીની ટીમ હાલ અમદાવાદમાં છે. અમદાવાદમાં મતદારનો મિજાજ જાણવા માટે આજે આપણે આવ્યા છે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં અને હાલ BRTS બસમાં આજે મુસાફરી કરીશું અને મુસાફરી કરતા મુસાફરો પાસેથી જ જાણીશું કે તેમનો મિજાજ શું છે. આ વખતે લોકસભાની ઇલેક્શન છે તો ઇલેક્શનમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તે લોકો વોટિંગ કરશે. ચાલો, આ વખતે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તમને ખ્યાલ છે? હા ખ્યાલ છે. લોકસભાના ઇલેક્શનમાં મહિલાઓ માટે અત્યારે સૌથી મોટો મુદ્દો તમારા વિશે કયો છે? મારા વિશે તો સુરક્ષાનો છે. સુરક્ષાનો એટલે અહીંયા ગુજરાતમાં શું મહિલાઓની સુરક્ષા ઓછી છે? ના, ઓછી છે એવું તો નથી, પણ અત્યારે દરેક જગ્યાએ મહિલાઓની સુરક્ષાનો આમ વધારે હોય છે. તો બીજા કયા મુદ્દા છે જેને ધ્યાનમાં રાખીને તમે વોટ આપશો? બેરોજગારી ઓછી થાય એના માટે મહિલાઓની સુરક્ષાનો છે. પછી અહીંયા મોંઘવારી પણ વધારે છે તો મોંઘવારી થોડીક ઓછી થાય એ રીતે. નરેન્દ્ર મોદી કહે છે અબકી બાર 400 પાર. લાગે છે આ વખત 400 સીટ આવશે? હવે એ તો ખબર નહીં, પણ મોદી સરકાર આવશે એવું લાગે છે. મોદી સરકાર કેમ આવશે? કારણ કે સારું કામ કરે છે, બોર્ડર ઉપર આટલું સારું બ્રિજ ને એવું બનાવે છે, સૈનિકો માટે સારું કામ કરે છે. એટલે આ વખતે લોકસભાની ચૂંટણી આવી રહી, તમને ખ્યાલ છે? હા, ખબર છે. એટલે શું લાગે છે આ વખતે માહોલ કેવો છે ચૂંટણીનો? નરેન્દ્ર મોદી જ જીતવાના. આટલા બધા વિકાસના કાર્યો કર્યા છે તો પછીથી આગળ અત્યાર સુધી 70 વર્ષ સુધી કોંગ્રેસે કશું કર્યું છે? હવે આ 10 વર્ષમાં આટલું બધું કર્યું છે તો નરેન્દ્ર મોદીને જ વોટ આપવો પડે અને આપવાનો જ હોય. દરેક જગ્યાએ બધે ફેસિલિટી મળે છે, લેડીઝને મળે છે, જેન્ટ્સને મળે છે. પુલો આટલા બધા થયા, નવા નવા કેટલા બધા વિકાસના કામો થયા. અત્યાર સુધી થયા હતા? કશું કોઈ દિવસ થયું હતું? તો પછી એમને જ મળવો જોઈએ વોટ. એટલે વિપક્ષ તો ઘણા આક્ષેપો કરે છે. એ તો કર્યા કરે. વિપક્ષોને તો બોલવાની ટેવ જ પડેલી છે ને. કશું કરવું નહીં, પૈસા ઘરમાં ભરવાના છે. વિપક્ષો અત્યાર સુધી શું કર્યું? બધા ઘર જ ભર્યા છે ને. એક ગાંધી કુટુંબમાં જ બધાને એ કર્યું છે, બીજા બધાને કર્યું છે? કે જે નરેન્દ્ર મોદી અત્યારે બધાને સાથે લઈને કરે છે તો એમને જ આલવો જોઈએ વોટ. એટલે લાગે છે આ વખતે 400 પાર સીટ જશે. બસ થશે થશે ને થશે જ. તો આપણી બસ આવી ગઈ છે અને હવે સીધા બસની અંદર જઈશું અને બસની અંદર મુસાફરો સાથે ત્યાં પણ વાત કરીશું અને જાણીશું કે તેમનો મિજાજ કેવો છે. આપણી જે બસ છે એ ઇલેક્ટ્રિક બસ છે અને ઇલેક્ટ્રિક બસ જે નોર્મલ બસ કરતાં અલગ હોય છે, એકદમ શાંત હોય છે અને હાલ ફીલ પણ થઈ રહ્યું છે કે બસમાં એકદમ શાંતિ છે. ડીઝલ બસમાં જે પ્રમાણે અવાજ પહેલાં થતા હતા એ તમામ કોઈ પણ અવાજ અહીંયા જોવામાં નથી મળતા. તો અહીંયા અનેક મુસાફરો છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે કેવી રીતને તે આ વખતે ચૂંટણીમાં મતદાન કરશે. લોકસભા ઇલેક્શન આવી રહ્યું, તમને ખ્યાલ છે? હા, યસ. શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ કેવો? ચૂંટણીમાં મોદી સરકાર જ આવશે. મોદી સરકાર જ આવશે. કેમ આટલા બધા વિપક્ષના લોકો છે ને આ વખતે ગુજરાતમાં? વિપક્ષ બધા કહેવાના જ ખાલી. મોદી જેવો વિકાસ નહીં આવે. મોદી સાહેબે વિકાસ બહુ કર્યો છે. હા, મોદી સાહેબનો વિકાસ છે. મોંઘવારી નથી નડતી? મોંઘવારી છે એની સામે વિકાસ બી દેખાય છે ને. અચ્છા, એટલે કેવો વિકાસ? અમદાવાદમાં કયો વિકાસ તમને ગમ્યો? જેમ કે ટ્રાન્સપોર્ટેશન ફાસ્ટ છે, કન્સ્ટ્રક્શન લાઇન વ્યવસ્થિત છે, પછી રોડ બધા વ્યવસ્થિત બનાવે છે. આ BRTS બસમાં તમે બેઠા છો, BRTS ની કેવી સુવિધા? મેટ્રોની સુવિધા સારી છે, BRTSની સુવિધા સારી છે. જેના કારણે જે પહેલાં અગવડ પડતી એવી અગવડ પડતી નથી અત્યારે. આ વખતે લોકસભાનું ઇલેક્શન આવે છે, કેવો છે આખો રાજકારણનો માહોલ? ભાજપ જ કેમ? આ કોંગ્રેસ છે, આટલી બધી પાર્ટીઓ અલગ આવે છે, કોઈની પર વિશ્વાસ જ નથી? બેસતો જ નથી. કેમ એવું? બસ એના કામ એવા. આમ તો સારી હે, પણ ભાજપમાં નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કર્યા હે એવા કામ બીજા કોઈ નથી કર્યા, એટલા માટે. બીજા પણ છે, આપણી સાથે વાત કરીએ. સિનિયર સિટીઝન છે, તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. દાદા, ક્યાંના છો તમે? ના. અમદાવાદના છો. લોકસભાની ચૂંટણી આવી રહી છે. હા. શું લાગે છે આ વખતે કેવો માહોલ છે ચૂંટણીનો? ગરમ છે? અહીંયા તો દેખાતો નથી. આક્ષેપો કરે બધા, એકબીજા પર આક્ષેપો ચાલે છે, પણ શું લાગે છે કોણ જીતશે? એવો ખ્યાલ ના કે મતદારો જ્યારે મત આપે ત્યારે ખબર પડે કોણ આવશે. પણ તમારા મતે સૌથી શ્રેષ્ઠ નેતા કોણ? અત્યારે તો નરેન્દ્ર મોદી છે ને. નરેન્દ્ર મોદી સિવાય કોઈ ઓપ્શન નહીં? નરેન્દ્ર મોદી સિવાય કે જે કામ કર્યા એ બધા દેખાય છે ને બધાને. જેટલા કામ સારા દેખાતા હતા બધા દેખાશે, કહેશે બધા સારું કામ કરે છે. એટલે તમે જે વખતના છો ત્યારે તો કોંગ્રેસની સરકાર પણ હતી, ઇન્દિરા ગાંધી હતા. અત્યારે કોઈ વડાપ્રધાને આવું કામ કર્યું નથી. સારું કામ કોઈએ નથી કર્યું. સવાલ જ નથી ને.
કર્યું હોય તો દેખાય ને. તો આપણે આપણા ડેસ્ટિનેશન યુનિવર્સિટી પહોંચી ગયા છે અને હવે આપણે આ સ્ટેશન પર ઉતરીશું અને અહીંયા પણ ટ્રાય કરીશું કે મતદારો સાથે વાત કરીએ, તે લોકો શું ઈચ્છી રહ્યા છે આ વખતે મતદાન માટે, તે તમામ વાતો કરીશું. હાલ આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભીડ આવી છે, ભીડની વચ્ચેથી આપણે બહાર આવીશું અને ત્યારબાદ અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંયા અનેક એવા યંગસ્ટર્સ છે, આ યુનિવર્સિટી એરિયા છે એટલે અહીંયા યંગસ્ટર્સ વધારે રહેવાના છે, ત્યારે આપણે વાત કરવાનો ટ્રાય કરીએ કે આ વખતે મતદારો શું વિચારી રહ્યા છે. લોકસભાની ચૂંટણી આવે છે, ખબર છે તમને? હા હા, શું લાગે છે આ વખતે કોની સરકાર બની શકે છે? જે બેઝિક ઓબ્વિયસ છે બીજેપી જ આવશે. અચ્છા, તમે યુથ છો તો તમે વોટ પણ આ વખતે કરવા જશો, તો તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપો છો? સો બેઝિકલી મારું મેઇન પોઈન્ટ તો એજ્યુકેશન બેઝ પર હશે, કેમ કે ઓબ્વિયસલી હું સ્ટુડન્ટ છું એટલે. તો અત્યારે ઘણી, જેમ કે હું જીટીયુના અંડરમાં અત્યારે એજ્યુકેશન લઈ રહ્યો છું, તો એમાં પણ અમુક ચેન્જીસ કરવાના જરૂરી છે જે સ્ટુડન્ટ માટે મેન્ડેટરી છે, કે જે અમુક પ્રોબ્લેમ જે અત્યારે સ્ટુડન્ટ ફેસ કરી રહ્યો છે એ બેઝ પર અત્યારનું મેઇન ફોકસ છે. એનું નામ નૈલેશ. ક્યાંના? અમદાવાદના? હા, અમદાવાદ. પાક્કા અમદાવાદી? નહીં, એમ તો બનાસકાંઠા અહીંયા કોલેજ પર. બનાસકાંઠામાં તો ભાઈ આ વખતે ગેનીબેનની વાત થઈ રહી છે, સામે રેખાબેન ભાજપે ઉતાર્યા છે. શું લાગે છે, કેવો માહોલ હશે? હવે તો ખ્યાલ આવે, રિઝલ્ટ આવે ત્યારે જ ખ્યાલ આવે. વિકાસ કેવો? બનાસકાંઠાનો વિકાસ કેવો? વિકાસ જોરદાર છે. પાણીની બહુ તકલીફ હતી, એ દૂર થઈ છે. કેટલાક લોકો એવા છે કે જે લોકો માને છે કે ભાઈ બનાસકાંઠાની જે બેઠક છે તેની પર ગેનીબેન ઠાકોર કામ કરી રહ્યા છે અને તેના કારણે કદાચ તે ચૂંટાઈ શકે છે, પરંતુ ત્યાં કાંટાની ટક્કર છે. હવે જોવું એ રહેશે કે આખી આ લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ બેઠક હોય, પરંતુ ભાજપની સરકાર શું ભારતમાં ફરીથી બને છે, શું નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બનશે, એ તમામ સવાલોના જવાબ આપને લોકસભા ઇલેક્શનના રિઝલ્ટના દિવસે મળી જશે. પરંતુ આપે 7 મેના રોજ ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે મતદાન કરવા જવાનું છે, તે ભૂલશો નહીં. કેમેરામેન નટવર પરમાર સાથે